નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 1 આપણને આપેલી છે, ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો અહીંયા જે પૂઠું છે એટલે કે જે કવર પેજ છે તમને આપવામાં આવેલું છે। તો આ ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની, તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। આપણે પ્રવૃત્તિ 1 શરૂ કરીએ એના પહેલાં ખાસ તમારા માટે સૂચના કે ધોરણ 8ની આ ગણિત વિષયની જે નવનીત છે તે નવનીતની અંદર તમને સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય, એકમ કસોટી હોય, પરીક્ષા હોય કે દરેકને લગતું તમારું જે સોલ્યુશન છે તમને ખૂબ જ સરળતાથી અહીંથી મળી રહેવાનું છે। એટલા માટે આ ધોરણ 8ની જે ગણિત વિષયની નવનીત છે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। તેમાં તમે જોશો નવનીતની અંદર તો દરેક ચેપ્ટર વાઇઝ સમજૂતી, સૂત્ર, ઉદાહરણ, સ્વાધ્યાયના સોલ્યુશન, એચઓટી પ્રકારના પ્રશ્ન આપેલા છે। એ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। જો તમે ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ નવનીત મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ નવનીત જે છે તે એકદમ ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો। તો અવશ્ય આ જે ઓફર છે તેનો લાભ લેવો। ચાલો તો શરૂ કરીએ હવે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1। અહીંયા આપણને કહ્યું છે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ। ચાલો અહીંયા શું કહ્યું છે જુઓ, આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, નળાકાર, શંકુ, ગોળ, અર્ધગોળ, સમઘન, લંબઘન, વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છે, જેને કોઈ પણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે। તો અહીં કહ્યું છે કે અહીં તમને વિવિધ આકારની આકૃતિ આપેલી છે, જેમાં તમારે અલગ કલરનો કાગળ અથવા તો સફેદ કાગળને આકૃતિ મુજબ કાપી ગુંદરથી ચોંટાડી તેમાં કલર પૂરવાનો છે અને તે આકૃતિના નામ લખવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો આકાર આપણને ચોરસ આપેલો છે, તો ચોરસ આકારનો આપણે રંગીન કાગળ લેવાનો અથવા સફેદ કાગળ લેવાનો, આ માપનું કટિંગ કરવાનું, આની ઉપર ચીપકાવવાનું અથવા તેના ઉપર કલર પૂરવાનો અને એ આકૃતિનું નામ ચોરસ છે એટલે બાજુની અંદર આપણે અહીંયા ચોરસ લખી દઈએ। ચાલો, ત્યાર પછી બીજો આકાર જે છે તે લંબચોરસ છે, તો આપણે પેપરનું કટિંગ કરીએ લંબચોરસ આકારનું અને અહીંયા ચીપકાવી દઈએ ગુંદરની મદદથી અને લંબચોરસ છે એટલે બાજુમાં લખી દઈએ લંબચોરસ। ત્યાર પછી ત્રીજો આકાર જે છે તે ત્રિકોણ છે, તો ત્રિકોણ આકારનું કટિંગ કરીએ, અહીંયા ચીપકાવી દઈએ ગુંદરની મદદથી અને બાજુના ખાનામાં લખી દઈએ ત્રિકોણ। ત્યાર પછી ચોથો આકાર તમે અહીંયા જોઈ શકો છો તો એ નળાકાર છે, તો નળાકાર આકારનું કટિંગ કરીશું, એની ઉપર ચીપકાવી દઈશું, રંગ પૂરીશું અને અહીંયા આપણે લખી દઈએ નળાકાર। ત્યાર પછી પાંચમું જે છે તે શંકુ આકારની આકૃતિ આપણને આપેલી છે, તો શંકુ આકારની અંદર આપણે કટિંગનું પેપરનું કટિંગ કરીશું, ગુંદરથી ચીપકાવીશું, તેની ઉપર કલર પૂરીશું અને અહીંયા બાજુમાં નામ લખી દઈશું શંકુ। ત્યાર પછી છઠ્ઠું જે છે તે વર્તુળની આકૃતિ આપેલી છે, તો વર્તુળ આકારનું કટિંગ કરીશું, ગુંદરથી ચીપકાવી તેના ઉપર કલર પૂરી અને અહીંયા આપણે લખીએ વર્તુળ। ત્યાર પછી સાતમી જે આકૃતિ છે તે સમઘનની આપેલી છે, તો સમઘન આકારનો કાગળ કાપીશું, એને ઉપર ચીપકાવીશું, અહીંયા લખી દઈએ સમઘન। ત્યાર પછી આઠમી આકૃતિ જે છે તે લંબઘન આકારની છે, તો અહીંયા આપણે લંબઘન આકાર જે છે તે લગાવી દઈએ, અહીંયા આપણે લખી દઈએ લંબઘન અને લંબઘન આકારની જે આકૃતિ છે તો અહીંયા લંબઘન આકારનું આપણે કાગળ જે છે ત્યાંની ઉપર લગાવી દઈશું। અહીંયા લખ્યું છે લંબ સમઘન, પરંતુ અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, લંબઘન આવશે। શું આવશે? લંબઘન। ત્યાર પછી આઠમું જે છે તે અહીંયા અર્ધગોળ આપણને આકૃતિ આપેલી છે, તો અર્ધગોળ આકૃતિ જે છે તો અર્ધગોળ આકારનું આપણે પેપર કટિંગ કરીશું અને અહીંયા અર્ધગોળ આપણે લગાવી દઈશું। મિત્રો, આ ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી આપણી ચેનલ ઉપર ભાગ 1 અને 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને બીજું કે ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પીડીએફ છે, એની જે સોલ્યુશન છે તે પીડીએફ અને એના સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 99 094 35 028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તમે મેળવી શકો છો, એની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ત્યાંથી પણ તમે મેળવી શકો છો। અને છેલ્લે તમે જોશો તો વિદ્યાર્થીની સહી, તારીખ, વાલીની સહી, શિક્ષકની સહી વગેરે આપણને આપવામાં આવેલું છે।
મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના પ્રવૃત્તિ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.